हेलो फ्रेंड, जय माताजी, राम राम અને સીતારામ બધાને। તો જો ફ્રેન્ડ, અમારે અહીંયા જાર વાટવાનું શરૂ થઈ ગયું છે અને આજે જારમાં દાળિયા મૂક્યા છે। 14 થી 15 દાળિયા છે અને અમારો ભાઈ છે એક, અને આજે હું પણ પહેલી વાર આવી હતી। તો ફ્રેન્ડ, આપણને કાંઈ જાર વાટતા તો આવડતું નથી, પણ પહેલી વાર આવીશું। કોરોનાના સમયમાં વાઢી હતી ત્યારે એટલું બધું કામ નહોતું આપણથી થતું, અને 2 વર્ષ 3 વર્ષ જેવું થઈ ગયું જાર વાઢી। પણ આજે આપણે આવે તો આપણથી જાર નથી વઢાતી ભાઈ। આપણે કોઈ દી પિયરમાં કે સાસરિયામાં કોઈ દી આપણે જાર વાઢી નથી, એટલે આપણને ઓછું ફાવે, કામ ફાવે પણ એમ કે બધાને હારે આપણે ન કામ કરીએ કવી એવું। જો અમારા બાબલો, અમારા ભાઈ કામ કરે છે જેવું આપણે કરી ન હોય કે। અને જો અહીંયા બધા બગલા છે તે પોતપોતાના ખોરાક માટે આવી ગયા હતા, અને હું અહીંયા બેઠી બેઠી વિડીયો ઉતારતી હતી, એટલે થોડુંક ઓરું એવું લાગતું હશે। તો આ છે અમારો મોટો બાબલો। તો એ મોટો બાબલો પણ જાર વાટે છે। તે કોલેજથી આવ્યો હતો અને કોલેજથી આવીને તે સવારમાં જાર વાટવા આવ્યો હતો। તો ફ્રેન્ડ, અહીંયા જો ઘેટા બકરા પણ સરવા આવ્યા હતા। તો તે અમારી જાર વઢાતી તે તેની બાજુમાં શેઢો હતો, શેઢામાં તે સરતા હતા। તો ફ્રેન્ડ, અમારો વિડીયો આગળ સુધી જોજો, અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો આપણે આગળ વિડીયો જોઈએ। અહીંયા અમારા દીદુભાઈ છે તે જાર વાઢવા બેસી ગયા। દીદુભાઈ, કેમ થાય? મજા આવે, મજા। દાદરા નહીં જામતા? કેમ શું થાય દાદરા? નવા લાવ્યા ને ઝીણી કડક તો હલવાઈ જાય છે, એલો હમરી ક્યાંય જાય છે। તો આ તો ખાલું પાછી વાટ્યા મારા આટલા બધા ખડમાં। અમારા ભાઈ તે કોલેજથી આવ્યા જાર વાટે। ભાઈ, કોલેજથી જાર વાટવા તો નહીં યસ અંકોર જો એ ભાઈ નહીં। અને ભાઈ પહેલી વેલો અમારો વારો પડી ગયો છે, થાકી ગયા। મને તો આવડતું નથી જાર વાટતા। આ બધા ગયા છે એટલે બધા મોટું ન બતાવે। હા, આ બધા મને કોઈ પરોણો કરીને લાવ્યા છે જાર વાટવા। પછી મોટું બતાવ યા થાકી ગયા છે ને પછી ઓળો મોટું એવું છે ને? પછી મેકઅપ કરી લો પછી બતાવીશ। એ ભાઈ કે હું મેકઅપ કરી લઉં ને પછી મોટું બતાવીશ। તો આમ આ ધૂળ ઘણી છે, લગાડ લે, ગારો બારો લગાડે, મેકઅપ થઈ જાય। તો ફ્રેન્ડ, જો એટલું વઢાણું છે, તમને દેખાતું હોય તો શેઠ આમ છે, ટ્રેક્ટર બેઠા છે। અને પછી છે ને બધા બેસી ગયા છે, બતાવું પાણી પીવા, ઓરો ખાવા। સવારના વાડવી તાર મારે એટલું વઢાણું છે। તો એક તો નો દાંતડું વડે બે પાત્રા પાડતા એક તો શરદી થઈ જાય ને, ધૂળની એલર્જી રહે ને એટલે। પાણી લેતા જાય, પાણી લેતો પાણી આવતો જા। થાકી ગયા અમારા દીદુભાઈ છે તું, અમારા દીદુભાઈ બોર્ડની પરીક્ષા પૂરી થઈશ ને, ચાલુ હતી તરાઈ ગયો। હા, ચાલુ બોર્ડની પરીક્ષા સારું થઈને તે પૂરી થઈને તે દૂધ અમારા દીદુભાઈ આમ નામ છે। હવે અમારા દીદુભાઈને આપણે પૂછ્યું જોઈએ કે પરીક્ષાનું પરિણામ પત્ર આવે, રિઝલ્ટ આવે પછી હું કામ થતો કરો। દીદુભાઈ જોઈએ હમણાં આપણે। દીદુભાઈ, તમે પરિણામમાં પાસ થાવ કે ના પાસ થાવ છો? પરિણામ પાસ થાવ કે ના પાસ થાવ છો? ભાઈ બધામાં છે ને ભાઈ, જો સારા માર્કે પાસ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, સડાવો પાસ થઈ જાય ને તોય સારું। કાઢી દીધું એમાં સડાવો પાસ ન આવે? આવે જ તે માર્ક। હા, એમ ફૂદડી મેળવીને તો આવે જ તે। હાલો પછી હવે થોડુંક જે વઢાય વાઢવા માંડવી। યુટ્યુબ ફેમિલીને કે મારી સારી દુઆ કરો, હું પાસ થઈ જાઉં। ભાઈ, એનો મોટો ભાઈ છે ને એને રિક્વેસ્ટ કરે કે તમે બધા છે ને મારા ભાઈ વતીનું દુઆ કરજો, પ્રાર્થના કરજો કે મારા ભાઈ પાસ થઈ જાય પરીક્ષામાં। ચડાવો પાસ। ભાઈ કહી નાખું। હાલો હાલો।
તો ફ્રેન્ડ જુઓ અહીંયા શેઠ પણ 4 વાઢવા વહી આવ્યા છે. તો હું વાટતી હતી તો મને કે લાય હું થોડીક વાઢું તું એઠી બેસી જા. એટલે આપણે છે તો એઠા બેસી ગયા અને તે પણ 4 વાઢવા માંડ્યા. અને એને તો 4 વાઢવાની ફાઈ છે, એને 4 બહુ વાઢે છે. એ બહુ આમ એનો હાથે એટલો બધો ઝડપી છે, એટલે એ કામ સારું કરી કે છે. તો એને પહેલેથી આવું કામ એને ખેતીનું કામ કર્યું છે ને, તો તેમને ખેતીનું કામ પણ સારી રીતે આવડે છે. તો ભાઈ ફ્રેન્ડ આપણને ખેતીનું કામ સારી રીતે આવડતું નથી. તો ફ્રેન્ડ તમે બધાય સરસ મજાની કોમેન્ટ કરજો અને અમારો વિડીયો આગળ જોજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ